દીદી છે ને નીચે આવી ગયા છે ને ગાડી પણ જો આવી ગઈ છે. હવે એ દિવસથી દવાખાને હતા નહીં. મમ્મી અહીંયા ઊભા છે જો. આપણે લક્ષ્મીજી અમારે ઘરે પહોંચી ગયા છે ને એને કંકુ જો પેલા મોજા કાઢવા પડે. જાગી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. તો જો આપણે સવારમાં હોસ્પિટલમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે ત્રીજો દિવસ છે હોસ્પિટલનો. આજે લોકો રજા આપવાના છે પણ સવારમાં તમને હું જો એનો વ્યૂ બતાવું તો જો સરસ મજાનો આવે છે. જો જો સરસ મજાનું કિચનનું મૂર્તિ છે. જો સરસ મજાનું પાણી આવે છે. જો માછલીઓ જો રંગબેરંગી માછલીઓ છે અહીંયા. મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા. અલગ અલગ પ્રકારની અહીંયા માછલીઓ છે અને આવું કંઈક છે. તો આવું છે ને હોસ્પિટલમાં લોગની શરૂઆત કરી દીધી છે. જો આગળના વિડીયો ના જોયા હોય તો વિડીયો અપલોડ થઈ ગયા છે. જોયો હોસ્પિટલના પિતા બની ગયો અને લક્ષ્મીજી વધારે એના વિડીયો અપલોડ કરી દીધા છે. ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ બના રહેજો. ફેમિલી જો વાગી ગયા છે બપોરના 1 જેવું થઈ ગયું છે અને આપણે જો રૂમે કહેતા ના તો એને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને જો શીરો લાવ્યા છે આપણે. જો મેડમ હતો અમારે શીરો લાવ્યા છે. મેડમ જમવાનું પણ આવી ગયું છે. મમ્મી આમાં જો વોટ્સઅપમાં વાત કરી આપણે મેડમનો શીરો જો બેઠા અમારે લાડલી બેન જો સુઈ ગયા છે. બધું તો આરામ કરે છે. જો હાલો શીરો ખાવાનો. ચાલો તો જમી લઈએ ને પછી મળીએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 6:30 વાગ્યા. પાછા આપણે ભેગા થયા છીએ અને હવે તો રાહ છે કે ક્યારે અમે રજા આપેલા. હવે તો તૈયારી છે, લગભગ સાંજનું કીધું તો 7 વાગ્યાની આસપાસ રજા આપવાના છે. હું જોયું હવે ક્યારે આપે. આપણે તો જો અત્યારે બહાર બેઠા છીએ, ચા પાણી ને એવું બધું હાલે ને. અમારી હોસ્પિટલ મસ્ત મજાની ઝબકારા મારે. સાંજે હોય ને લાટ ઝબકારા બધું થઈ જાય. તો આવું કંઈક છે. હવે કન્ટિન્યુ બન્યા રહેજો. તૈયારી છે હવે તો રજા આપવાની. તો ક્યારે રજા આપે ને કેવું છે તમને બધું વિડીયોની અંદર કહીશ. તો કન્ટિન્યુ બનાવી રહેજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો તો વાગી ગયા છે સાંજના 8 જેવું વાગી ગયું છે ને રજા આપી દીધી છે હોસ્પિટલમાંથી. પણ આપણે જો ત્યારે બહાર છીએ, ગાડીની રાહ જોઈએ છીએ. ગાડી આવે છે ને ગાડી પણ રસ્તામાં છે. હવે જોયું કેટલીક વાર લાગે. હજુ તો ઉપરથી સામાનને બધું લેવા જવાનું છે અને ભગવતીને મમ્મી પણ ઉપર જ છે, આપણી દીકરી પણ ઉપર જ છે. તો એ બધાને લેવા જવાનું છે. તો ગાડી આવે પછી લેવા જઈએ. જોઈએ હર્ષદ ગાડી લઈને આવે છે, અમારે મિત્ર છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી ગાડી અમારે આવી ગઈ છે ને જો અમારે હર્ષદભાઈ ગાડી લઈને આવ્યા છે. જો ચાલો તો હાલું લઈને આવો. ચાલો તો આપણે લેવા જવાનું છે, ઉપર છે બધા. ફેમિલી ફાઇનલી જો રજા આપી દીધી છે ને નીચે આવી ગયા છે ને ગાડી પણ જો આવી ગઈ છે. હવે ઉતરવાનું કેટલા દિવસથી દવાખાને હતા નહીં. મમ્મી અહીંયા ઊભા છે જો. આપણે અહીંયા છીએ. હવે ચાલો બેસાડી દઈએ ને પછી મળીએ. ફેમિલી જો ફાઇનલી રજા થઈ ગઈ છે ને મેડમની જો ગાડીમાં બેસી ગયા છે ને જાય છે. ચાલો હવે આપણે પણ જો બાઇક લઈને આવ્યા હતા તો નીકળીએ ને ડાયરેક્ટ હવે ઘરે જઈને મળશું. તો કન્ટિન્યુ બના રહેજો. ફેમિલી ફાઇનલી જો આપણે હવે ઘરે પહોંચી ગયા છે ને મમ્મી તો જો બધું બહાર ઊભા છે. મેડમ પણ આવી ગયા છે. કેમેરામાં अपना हाल जगन्नाथ. हालो લઈ લ્યો કોઈ એક બે માંથી. મને સાહેબ વિડિયો લઈ મોજા કાઢો ને મોજા પહેરેલા છે ને. અમારે જો આવી ગયા છે મહેમાન. લક્ષ્મીજી અમારે ઘરે પહોંચી ગયા છે ને એને કંકુ પગલા પડી રહ્યા છે. જો પેલા મોજા કાઢવા પડે એટલે
બાજુ જો અમારે કુમકુમ જાગી ગયો અમારે શું થયું? ઠંડુ લાગ્યું એને જો હા પાછા કે પગ જો જાગી ગઈ હે જો પધારો હાલો પધારો પછી સુતી હોય ને ત્યારે પગના લઈ લેજો. હા અમારે મહેમાન પણ આવી ગયા છે જો ના તો અમારે મકાન માલિક તો હું ખોટું કીધું ચાલો તો હવે કન્ટેન્ટ બનાવી રહેજો ફેમિલી જોવો તો ઘરે પહોંચી ગયા છે અને બધું આમ છે આપણે બધું કામકાજ ચાલુ છે અને આ બધું બધાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મમ્મી પણ જોવા બધું હવે શેરો બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે જો મમ્મી આ બધું શેરો બનાવે છે ને અમારે બધું જો અમારે ઓન ડ્યુટી નહીં પરી तो किसकी परी? पापा की परी पापा की परी, मम्मा की परी, पापा की तो किसकी परी? पापा की परी नहीं किसकी परी? पापा की चलो रोवे तो तुम्हारी परी, ना रोवे तुम्हारी परी, तो किसकी परी? ચાલો જો તો અમે ઓન ડ્યુટી આવું નવું છે અમારે જો આવી ગયા છે ને અમારે મમ્મી રમાડે અત્યારે પછી જો રાતે કોનો વારો આવે. હવે ઓન ડ્યુટીમાં લાગી જાવ. ચાલો તો જો આવું કંઈક છે તો હવે જમવાનું બને છે કે જમવાનું પણ બાકી છે 10 વાગ્યા આવ્યા છે મમ્મી શેરો બનાવે છે અને આપણે બહારથી લઈ આવ્યા છે તો ચાલો થોડી વાર પછી જમી લઈશું. તો ફેમિલી જો હવે બીજો દિવસ થઈ ગયો છે ને સવારમાં જો બધા ચા પાણીને પી લીધું છે ને અમારા મેડમને જોઈ ચા પીવાના બાકી છે ને ટીંગુ અમારે આખી રાત જાગીને હવે થોડીક વાર ઉઈ ગઈ મમ્મી જો આખી રાત જાગી છે અત્યારે ગુડ નાઇટ, રાત્રે ગુડ મોર્નિંગ. અત્યારે જો 7:30 જેવું થયું છે એટલું વાગી ગયું ને 7:30 અંજવાળું થઈ ગયું જો બહાર મમ્મી આ બાજુ ચા પી લીધું ને એવું કંઈક છે હવે જો પૂતી છે અમારી દીકુડી બાજુમાં બધી અમારી પડી. ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવો વિડીયો પછી ચાલુ કરીશું તો કેવો લાગ્યો અમારો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ અને બાય બાય લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો.